મહાદેવ દોસ્તો, કેમ છો? મજામાં? તો આપણે ઘણા દિવસ થઈ ગયા વિડીયો નથી બનાવ્યો, તો મેં કીધું આજે એક વિડીયો બનાવી નાખીએ, કારણ કે આપણે કંઈ કામ હમણાં હતું નહીં, વરસાદ થઈ ગયો એટલે પાણીનું બંધ થઈ ગયું હતું. અને જો આપણી માંડવી છે, મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. માંડવીમાં કાંઈ બહુ બીજું કાંઈ છે નહીં, રતાળ આવી ગયો છે ક્યાંક ક્યાંક, અમુક ઠેકાણે વધારે છે ને અમુક ઠેકાણે ઓછો છે. તો આજે માંડવીની દવા લેવા બાપુ ગયા છે. દવા બાપુ લઈ આવે પછી આપણે કાલે આમાં દવા છાંટી નાખીએ. તો રતાળ છે તો આપણે એક રાઉન્ડ મારી દઈએ ને માંડવીમાં, તો બસ આપણે રતાળનું પકડાઈ જાય અને 15-20 થી નીકળી જાય, કારણ કે દિવાળી નજીક આવવા માંડી છે. અને દિવાળી ઢોકળી તો માંડવી આપણે ઉપડી જાય, દિવાળી પાછી ઉપડશે, દિવાળી મોર ઉપડે. અને હમણાં વરસાદનું હતું એટલે ઉગમણું જરાક પકડાઈ ગયું છે. આજે એવું લાગે છે કે આજે પવન સવારનો વરી ગયો છે. મેં કીધું ઘણા દિવસથી વિડીયો બનાવ્યો નથી, તો આજે બનાવી નાખીએ. અને બસ દિવાળી પછી માંડવી ધસી નાખવાની જ છે. અને માંડવી અમારે બહુ એટલે બહુ નામી જ છે. હવે વીઘે કેટલી ઉતરે, અત્યારે ફાલ તો બહુ સારામાં સારું છે. એટલે ઉપડે અને માંડવી નીકળે ત્યારે ખબર પડે. બાકી જો માંડવી જોઈ લ્યો, આમ તો માંડવી જોવો જ છો તમે, પણ જોઈ લ્યો આમ ઊભી સારું છે, પણ આમ ખબર પડે છે બધી માંડવી એવી જ છે. એમાં આડિયું ખબર પડે છે ને. તો બસ આજના બ્લોગમાં